ઓહો હો ભગવાન હું થઈ ગયું આ બધું મારા બેનાના હાથે અનર્થ થઈ ગયું ઓહો હો જીજુ આપણે આજે આ વિધિ ચમ કરી રહ્યા છીએ તારો દિવસ છે એમ સમજીને જ ને ભૈલા આ મારા હાથેથી ભૂલથી પડી ગઈ છે છે આ થાળી મારા હાથમાંથી ન પડવી જોઈએ એવું વિચારીને હું બહુ જ એલર્ટ હતી તો પણ આવું કેવી રીતે થઈ ગયું મમ્મા તું આટલી ચિંતા કેમ કરે છે થોડા ફૂલ નીચે પડી ગયા બસ વિજય આ તું કેવી વાતો કરી રહ્યો છે આ વેણી તો તું ગીતાને પહેરાવવાનો હતો ને ડોન્ટ વરી મમ્મી હું બીજી વેણી લઈ આવું છું તાર લાડકુંવર આવી મૂર્ખામી ભરી વાતો ચમ કરે છે બેના વેણી ચોથી મળશે મામા અહીં આસપાસ ઘણા મંદિર છે મળી જશે હું લઈને આવું છું તમે લોકો અંદર જાઓ જાઓ અંદર જાઓ 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 એ આવતા જશે અરે અરે આવો 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 નમસ્તે વેવાઈજી નમસ્તે સુશીલા જો કોણ આવ્યું છે ક્યાં છે જમાઈ રાત દેખાતા નથી અલા અપશુકન ના થઈ જવું જોઈએ એવું વિચારેલું પણ આ તો થઈ ગયું હવે અપશુકન થયું શું એ તો છે ને બીપીજી અમે તમારા સોડી માટે એટલે કે અમાર વહુ માટે વેણી લાયેલા બહુ બધી લાયેલા ક્વોન્ટિટી બહુ હતી આખા વાળ ઢંકાઈ જાત પણ નેચે પડી જઈ એટલે ખરાબ થઈ જઈ એટલે અમાર બીજી વેણી લેવા જોશે જુઓ પ્લીઝ ખરાબ ના લગાડશો વૈષ્ણવજી જે ન થવું જોઈએ એ જ થઈ ગયું છે અત્યારે આવું કેવી રીતે થયું એ સમજાતું નથી અને લગન માટે લાયસન્સ તો વેણી પહેરાયા પછી જ મળે છે ને પણ હવે વેણી તો નેચે પડી જઈ ખબર નહીં શું થયું જીજુ હું શું કહું છું આપણે લગન કેન્સલ કરીએ પછી ફરી અરે અત્યારે અપશુકન થયું છે અને તમે આમ હસી રહ્યા છો અમને તો કંઈ સમજાતું નથી અરે વેવાણજી વેણી જમીન પર પડી જાય એ અપશુકન ના કહેવાય શુભ શુકન કહેવાય ખરેખર કહું છું વેવાણજી તમારા જેવા સમજદાર લોકોને મારે શું સમજાવવાનું અરે ધરતી તો આપણી માં છે એ મારી દીકરી એટલે ધરતીની દીકરી તમે સમજ્યા ને એટલે વેણી ધરતી પર પડે એટલે અપશુકન ના કહેવાય શુભ શુકન કહેવાય એને સુશીલા અરે તમે અહીંયા જ કેમ ઉભા રહી ગયા અંદર આવો ને શરબત રેડી છે આવો કાકી વેણી આપો ને મને અહીં જેને પણ પૂછું છું બધા કહે છે પતી ગઈ છે અરે મારી પાસે પણ નથી બેટા પેલી કાર પાસે જે મેડમ ઉભા છે ને એ જ લઈને ગયા છે અરે અરે મેડમ મેડમ અરે મેડમ તમે આવું કરશો એ મેં ક્યારે વિચાર્યું જ નહોતું કેમ શું થયું બધું તમને જ મળી જાય એવી આશા ન રાખવી જોઈએ બીજા માટે પણ જરા વિચાર કરવો જોઈએ હું કંઈ સમજી નહીં હા મારે તમારી પાસે કંઈ માંગવું છે આલો હું ફોટો લેવા માટે નથી આવ્યો મારે તમારી પાસેથી બીજી વસ્તુ જોઈએ છે અને એ વસ્તુ આપવાની ના પાડતા બોલો ને મને ખબર છે તમે ના નહીં પાડો મેં તમને પૂછ્યું ત્યારે તમે કડાનો ફોટો મને લેવા દીધો હતો તો આમાં પણ તમે ના નહીં પાડો માંગુ હું
હા માંગો. વેણી જોઈએ છે મારે. અરે બસ આટલું જ. આહ. આલો. તમે તો દેવી છો મેડમ. મેં માંગી અને તમે આપવા માટે તૈયાર થઈ ગયા. હાલો. નથી અરે જોઈતા. શું થયું? લઈ લો ને. ફૂલોના પૈસા ન આપવા જોઈએ. હું નહીં લઉં.